મુસ્લિમ સેવા સમાજના ડેલિગેશને એસડીએમ વિનોદ જોશી સાથે કરી ખાસ મુલાકાત। સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ સાહેબની અધ્યક્ષતામાં એક પ્રતિનિધિ મંડળે એસડીએમ વિનોદ જોશી સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી। ફોર્મ નંબર 7 અંગે ચર્ચા। હાલમાં જે નામો સામે ફોર્મ નંબર 7 ભરીને વાંધા ઉઠાવવામાં આવ્યા છે તે બાબતે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। એસડીએમ સાહેબે ખાતરી આપી છે કે કોઈ પણ વ્યક્તિનું નામ ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવશે નહીં અને કાયદા વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય। જે લોકોએ અન્યની વાતમાં આવીને ભૂલથી ફોર્મ ભર્યા હતા તેઓ પાસે કચેરી દ્વારા માફીનામા પણ ભરાવવામાં આવ્યા છે। ચોક્કસ સમાજને હેરાન કરવાના હેતુથી આવા કૃત્યો કરનાર લોકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેવી પણ ખાતરી મળી છે। આ મુલાકાત અંગેની વિગતો વેરાવળ મુસ્લિમ ડેલિગેશન દ્વારા આપવામાં આવી હતી। રિપોર્ટર ઝુબેર કકાસિયા, ગીર સોમનાથ। રોજ અમે મુસ્લિમ સમાજ ડેલિગેશન જેની અંદર જુદા જુદા સમાજના પટેલો, નગરસેવકો અને સામાજિક આગેવાનો એ એસડીએમ શ્રી જોશી સાહેબ પાસે આવેલા હતા અને તેનું કારણ એ છે કે ગઈકાલથી એક લિસ્ટ ફરે છે જેની અંદર 15,000 જેટલા લોકોના નામ સામે ફોર્મ નંબર 7 ભરેલું છે અને તેમાં સૌથી વધુ માઇનોરિટીઝ એટલે કે ખુલાસો કરવા માટે આવેલા હતા કે આ એક ષડયંત્ર છે, આ એક ટાર્ગેટ છે। કોઈ એક માઇનોરિટી મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી રહ્યું છે કે જે જાણી જોઈને નામ કમી કરવાની અને ખોટી અરજી કરી રહ્યું છે। ગુજરાત સરકાર કે ભારત સરકારની અંદર આવું કોઈને હક કે અધિકાર નથી કે કોઈ પણ સવારે ઉઠે અને મોઢું ધોયા વગર ફોર્મ નંબર 7 ભરી દે અને કોઈનું નામ કટ કરી નાખે। ઓલરેડી બીએલઓએ પોતાની કામગીરી કરેલી છે અને તેમાં જેટલા મૃત્યુ થયેલા છે, સ્થળાંતરિત થયેલા છે, એમના નામ એમણે કટ કરેલા છે અને અહીંયા એ લિસ્ટ સોંપેલું છે। છતાં પણ અમુક રાજનીતિ કરનારા લોકો, અમુક પાર્ટી એ અમારા મતનું જે અમારી પાસે અને આપણી સૌની પાસે એક વિશેષ અધિકાર છે તેનું હનન કરવા માટે આ નીચ પ્રક્રિયા કરી રહ્યા છે। એસડીએમ શ્રી જોશી સાહેબે અમને ખાતરી આપેલી છે કે આ ગામની અંદર જે વ્યક્તિ હયાત છે, જે વ્યક્તિ મતદાતા છે તેનું કોઈ પણ રીતે નામ કમી નહીં થાય તેની હું સંપૂર્ણ બાંયધરી લઉં છું। 31 તારીખ સુધી વાંધા અરજી કોઈ પણ કરી શકે એ તેનું હક છે, પણ તેનો ખુલાસો અને તેનું નિરાકરણ કરવાની જવાબદારી એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની છે અને તેની સાથે એસડીએમની છે। હું સૌ સાથી મિત્રો જેમના નામની સામે ફોર્મ નંબર 7 ભરાયેલું છે એમને ખાતરી આપું છું કે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી। તમે નિશ્ચિંત રહ્યો, બેફિકર રહ્યો। અમે તમારા સુખ દુઃખના સાથી છીએ અને તમારું ફોર્મ કટ નહીં થાય, તમારું નામ કટ નહીં થાય તેની ખાતરી આ વિડીયો અમે તમને તમારી સામે મૂકીએ છીએ। આપ પરેશાન ન રહ્યો, અમે તમારી સાથે છીએ અને તમારું હક, અધિકાર જે મત આપવાનું છે એ કાયમી રહેશે। જય હિન્દ, અલ્લાહ હાફિઝ।